તો હું અત્યારે આવી ગયો છું સુરેન્દ્રનગરમાં આપણે હવા મહેલ જોવા. તો મારી પાસે તમે જોવો છો તે છે હવા મહેલ. તો તમને અંદર બધું વિઝિટ કરાવું કેવું છે અહીંયા ને શું શું છે અહીંયા. ના આપણે પેલા હવામાં જવાનું છે પછી મહેલ જોવાનો રસ્તો છે, આમથી રસ્તો છે એ બધું આમ જાય હાલો ને ચાલ બચ્ચો અંદર જઈ કેવું જેવું છે તમને દેખાડ્યું. પણ તો અત્યારે આવી ગયા છે અંદર ને દિવાલ ને ઊંચું પણ એટલું છે અને તમે જોઈ શકો છો. આવું કરશે હજી રવિ અંદર પેલા અને પછી રવિ માથે પણ ગવી કેવું છે બધું. સીડીઓ ગોતી પેલા જે બગીચા ગોતું છે જેમ કે જ્યાં છે અમને નથી ખબર. હા સાહેબ કાકા આવું છે પેલા બધા અંદર મેં સંભાળ કરી છે. ના હા એ સીડીઓ તો આગળ લાંબો છે કે બગીચા ક્યાં છે અમને નથી ખબર. ગોત્યું છે અમે જો એને ખબર પડશે શું કોઈને બનાવ્યો તો વિડીયોમાં હું મૂકી પણ દઈશ. અને અચાનક પહેલાં અમે ગોત્યું બગીચા નહીં આ બાજુ ના સાઈડ જો તમે સ્લો મોશન અરે આમ બારો આમ તો કાંઈ નથી વિડીયો અંદર આમ લાંબુ છે આ હોલ જેવું મોટું. પહેલાંના સમયમાં શું હશે કોને ખબર. મહેલ હતો હું તો માથે છત તો છે ને એનું કોઈ છત વિનાશ મહેલ હતો. છત તો અંગ્રેજોએ પાડ નાખી. અંગ્રેજોએ સીડીઓ હોતન પાડ નાખી. તો આવું કંઈક છે અને દિવાલ પણ ઊંચી છે ને અત્યારે કદાચ આપણે 2 માળ કરતાં ઉપર જ છે. આમ છે 2 માળ પણ આમ એ બીમ હોતન નાખી. અત્યારે આખો રાઉન્ડ થઈ જાય પણ આના બગીચા ક્યાં છે ખબર પડે જ નથી. જ્યાં રહીને દાન કરે ગોળ છે જે બધું ફરતા રહી બધું આવતું રહેશે આવું કાંક. પાછા આપણે જ્યાં અંદર જતા નથી પાછા વ્યાયા છીએ જ્યાંથી એમ અંદર જ્યાં નથી સીધા આમ પાછા ભાઈ નહીં રહ્યા. અહીંથી માં કરવું છે આપણે કેમ કે બગીચાનું ચડ્યા જ નથી તો અહીંથી સીધા ચડ્યું માથે. તો આપણે પિન્ટુભાઈ કેમ કે આપણે પછી આપણે આખી રસ્તો ગમે ગોતી જ લેવી. અત્યારે આવી ગયો છું માથે ને આ સાઈડ તમે ખાલી જોવામાં તેમ લાગે છે કે અધૂરો મેળ મૂક્યું એવું કેવી રીતે બન્યું હતું. આ અધૂરો સેટ પૂરો થઈ ગયો એ પણ આ વિડીયોમાં હું મૂકીશ. એક અલગથી વિડીયો બનાવીને મૂકીશ. એટલે આમ જવું હોય તો વિચાર તો પછી રાયથી જાવ તો રાયથી હેઠા જ પડવી ના લગભગ 15 ફૂટ જેટલું ઉપર થયા અત્યારે. હાલ અમે પણ જોવું પડે એમ છે થોડું. અને સામેથી પિન્ટુભાઈ આપણે આજે ટેબામાં સામે જવું રહેશે પેલા તો. ના ભાઈ તમારે કાંઈ છે પોદાય રહી જાય ઉભા. અને આ સાઈડ મસ્ત મજાનો નજારો છે તમે દેખાડું કેમ કે કમળ કેટલા છે. અને અમે લેવા કમ અમે રાખ્યું હોય ને બગીચા છે તો રૂટીમાં પસાડું તને ઘા કરી. આ મહેલ અધૂરો હવા મહેલ પણ કહે છે. અને જે આના મહારાજ હતા એ મૃત્યુ પામ્યા એટલે અધૂરો મહેલ થઈ ગયો હતો. ત્યાંનું કામ ચાલુ કર્યું હતું એટલે પછી આ લગભગ 1885માં મહેલની શરૂઆત થઈ હતી. અને અચાનક આખા અધૂરો માથે તકવાત નથી કાંઈ નથી. ને આ સાઈડ તો આવું ખુલ્લું છે બધું એટલે કામ થયું નથી આનું. આવું કાંક છે હવા મહેલ. આ સાઈડ પણ બધી એવું જ છે.
બધી ફરતી પર આમ જ છે, બધું ખુલ્લું વચમાં જ ખાલી એક અહીંયા છે જ્યાં હરકા તમે ઊભા રહી આપે. સાઈડમાં બે રૂમમાં છે, બાકી બધું આમ ત્યાં ખુલ્લું છે. અને થોડી વાર મને છૂટી પણ છે, વચમાં ખાલી સ્લીપર છે, બધું કાંઈ નથી. તો આ મોટા મોટા છે રૂમ એના. આ લગભગ મારા અંદાજે લાગે છે, મારા અંદાજે એટલા હોય છે. આ સાઈડ છે નકા રૂમ ને ઓલા પહેલાં અહીંયા પહોંચી જાય છે, ત્યાં ફ્રી ફ્રી જોડે ના પહોંચ્યો છે. અહીંયા લગભગ રૂમ એમ લાગે છે ત્યાં રૂમ જ બતાવ્યું, પછી ડાયરેક્ટ માહિતી મારી પાસે નથી. આ ટાઈપનો છે રૂમ. આમ એક હોલ ટાઈપનું લાગે છે, લાંબી જગ્યા છે વચમાં એક ડીમ જેવું રાખ્યું ખાલી ક્યાંય છે. બહારની સાઈડ તો શું છે, લગભગ આવવાનો રસ્તો બંધ હોય છે. આ સાઈડ પણ છે રૂમ લાંબુ છે. આ ટાઈપનું છે આ અધૂરો હવા મહેલ. સામે પણ રાખ્યો છે પાણીમાં કમળના ફૂલ છે ને ત્યાં. લાંબુ મહેલ બધી જાય માથે કઈ સાત શું નથી પણ જોઈ શકો છો. તો આ છે ઈસવીસન 1885 નું છે. એ વખતે એનું કામ ચાલુ થયું હતું, પણ જ્યાંના મારા હતા એ મૃત્યુ પામ્યા, એટલે આનું કામ અધૂરું થઈ ગયું. અને આ કોઈને તો અધૂરો હવા મહેલ તો જોઈ નાખ્યો, પણ હવે રહી ગયો રાજ મહેલ જુઓ આપણે, જ્યાં 1.5 કિલોમીટર દૂર છે. અત્યારે હું આજે રહ્યું છું. સામે નહીં છે ટ્રેન. આ સાઈડ જાય છે ટ્રેન ને આપણે જવાનું છે આ સાઈડ. અને એ પણ નહીં ટ્રેન હતી જે જાય છે. કેટલા ડબ્બા કીધી તારે અંદર જાય? 25 ડબ્બાની ટ્રેન હતી. આ તો ટ્રેન કરે તો હાલ રહી ફોન કરીને ભાઈ રાજમહેલ જો ના તમને બતાવી ચોક છે રાજમહેલ. રાત હતું પણ લોકો ખાધી નહીં ગયા. ના ના કાકા અમારે આવો અંગ્રેજો દગો દઈ દીધો. જોયું છે ને વિઝિટ કરવી ચોક છે ને અંદર શું શું છે જો ઓપન છે તો બને છે તો પાછું આવવાનું થાય છે પાછું એટલે જઈ જ દે. 1.5 કિલોમીટર ધક્કો ખાતા પણ કઈ ફાયદો છે ને, કેમ કે અહીંયા છે પ્રાઇવેટ પ્રોપર્ટી એની, તો એની અંદર જવાની છે મનાઈ હતી. તો આપણે બહારથી ખાલી વિડીયો ઉતારી ગયો, અંદર નથી જઈ શકતા. તો અહીંથી રહી પાછા સીધા આપણે જાય હતા ક્યાંથી. તો વહેલા રહી કે જાય સીધા આપણે તો લગ્નમાં હતા. અમે અહીંયા હતા લગ્નમાં, પછી વ્યા સીધો મહેલ જોવા. અને વાગી ગયા છે 12:30. હવે અહીંથી અમે જવાનું લગભગ 4.5 કિલોમીટર દૂર રહી. 5 કિલોમીટર 4 કિલોમીટર 1.5 કિલોમીટર 4.5 ને 1.5 એટલે મરાને 6.5 કિલોમીટર જેવું છે. તો એટલો પાછું જવાનું તમારે. અહીંયા ધક્કો ખાધો કે ફાયદો થયો ને અત્યારે. તો સીધા રહી જાય ને જાય તો લગ્નમાં ત્યાં મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને સબસ્ક્રાઈબ લાઈક તો કે નહીં, કેમ આવડો મોટો ધક્કો ખાધો છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરો.